અત્યારે નમસ્તે પ્રજાપતિ કાંતિભાઈ પુંજીરામ નેટસપ કંપનીમાંથી અત્યારે આપણે ખેરવા મુકામે ગોપાલભાઈની વાડીમાં આપણે આવ્યા છીએ આપણે નેટસપ કંપનીનું રિઝલ્ટ જોવા માટે. તો સીધા આપણે ગોપાલભાઈની સાથે આપણે વાત કરીએ. શું નામ આપણું? મારું નામ ગોપાલભાઈ સલાલ કડિયા. બરાબર. ગામ ખેરવા, તાલુકો જિલ્લો મહેસાણા. મોબાઈલ નંબર આપણો? મોબાઈલ નંબર 97 27 90 48 09. હા, તો ગોપાલભાઈ તમે અત્યાર સુધીમાં જે આ સાલ કરતો આગળની સાલમાં જે તમે દવા વાપરતા હતા એ ક્યાંથી લાવતા હતા? અમે આગળની સાલ પેલા મહેસાણાથી ઉધીની દવા ને એવી બધી દવાઓ કેમિકલ્સ દવા લાવીને લીંબોડી નાખતા હતા. અમે મીન્સ કે પ્રાઇવેટ દુકાનથી તમે કેમિકલ્સ બેઝ દવાઓ વાપરતા હતા અત્યાર સુધી. જ્યારે આ સાલ તમે અમારી જોડેથી મીન્સ કે કઈ કંપનીની કઈ રીતે પ્રોડક્ટ લીધી તમે જરા માહિતી આપો. અમે આ સાલ એક તો નેટસેલ કંપનીની દવાઓ લીધી અને NPK ને બધી દવાઓ નાખવાથી અમને આ વખત લીંબોડીમાં સારું ફાયદો થયો છે. તો તમે ઉતારો પણ સારો છે. તો શરૂઆતમાં તમે જે જમીનમાં દવા આપી એ કઈ કઈ દવા આપી તમે? NPK દવા જમીનમાં આપી છે. એટલે એક આ શેડ છે જમીનમાં પાણી સાથે આપી અને બાકી છંટકાવ પણ તમે કેટલા છંટકાવ કર્યા? છંટકાવ 2 કર્યા. 2 છંટકાવ કર્યા. અને જમીનમાં કેટલી વખત આપી તમે? જમીનમાં 2 વખત આપી. તો તમને આનું રિઝલ્ટ જે દર સાલ તમે વાપરતા હતા આના પહેલો એના કરતાં આ સાલ તમને કેવું રિઝલ્ટ છે? આ સાલ રિઝલ્ટ સારું લાગ્યું. માલ પણ સારો આવ્યો, ગુણવત્તા પણ માલની સારી છે અને છોડનો પણ બચાવ થઈ ગયો છે. જે છોડ તમારા સુકાતા હતા અત્યાર સુધી એ છોડમાં કેવું પરફોર્મન્સ? એ છોડ સુકાતા બંધ થઈ ગયા અને સારું થયું છે. અને જે ફ્લાવરિંગ દર સાલ તમે જે ફ્લાવરિંગ હતું એના કરતાં આ સાલ તમને ફ્લાવરિંગમાં કેવું લાગે છે? ફ્લાવરિંગ આ સાલ સારું રહેશે એવું છે. લીંબુની ક્વોલિટી કેવી છે? ગુણવત્તા પણ સારી છે દર સાલ કરતો. જનરલી અત્યારે જે ભાવ છે માર્કેટમાં શું ભાવ ચાલે લીંબુ? માર્કેટમાં અમારા 1100 રૂપિયા ભાવ લીંબુ જાય છે. 1100 રૂપિયા જાય છે. માર્કેટમાં શું ભાવ ચાલે? 900,000 ના ભાવ છે. મીન્સ કે તમને 50-100 રૂપિયા કે ભાવ તમને બીજા બધા લીંબુ કરતો આ લીંબુનો ભાવ તમને વધારે મળે છે. તો આપણે જરાક જોડેથી રિઝલ્ટ જોઈએ. તો લીંબુનું રિઝલ્ટ ઉપર આપણે જોઈએ. જરા આપણે લીંબુનું રિઝલ્ટ જોઈ લઈએ. આ જે આ ક્વોલિટી છે બિલકુલ કોદરી નથી. બિલકુલ કોદરી નથી છતાં એનું ફ્લાવરિંગ જુઓ તમે કેટલું બધું ફ્લાવરિંગ છે. ફ્લાવર કેટલા લીંબુ કેટલા બધા છે એને? થોડાક પાકા લીંબુ હોય તો ઉતારો તો આપણને ખબર પડે, આપણે જોઈએ નજીકથી. ત્યાંથી થોડા પાકો